આગળનો જે લેક્ચર હતો બરોબર, તેમાં આપણે આગળના બધા સવાલો જોયા હતા બરોબર. 4 સુધી આપણે સવાલો જોયા હતા. હવે એના પછીનો જે સવાલ છે આપણે જોવાનો છે. સવાલ શું કહે છે? એવી નાનામાં નાની સંખ્યા શોધો. નાનામાં નાની શું શોધવાની છે? સંખ્યા. કે જે સંખ્યાને હું જેને 10 વડે, 15 વડે, 24 વડે અથવા 30 થી ભાંગું તો શેષ કેટલી વધવી જોઈએ? 0 વધવી જોઈએ. એટલે કે નાનામાં નાની સંખ્યા શોધો. આ 4 જે ઓપ્શન આપ્યા છે કે નહીં, એમાંથી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે એ સંખ્યાને હું 10 થી ભાંગું, 15 થી ભાંગું, 24 થી ભાંગું કે 30 થી ભાંગું, બધી વખતે શેષ કેટલી વધવી જોઈએ? 0. શેષ 0 વધે એનો મતલબ શું થયો? કે નિશેષ ભાંગી શકાવવું જોઈએ. કેમ કે નિશેષ ભાંગી શકવું એનો બીજો મતલબ શું થાય? કે શેષ 0 વધવી જોઈએ. મતલબ તો સેમ જ થાય. એનો મતલબ એવો થયો કે ભાઈ 10, 15, 24 અને 30 વડે મારે નીચેની સંખ્યાઓને ભાંગવાની છે અને શેષ 0 વધવી જોઈએ. 10 છે, 15 છે, 24 છે અને 30 છે. હવે જો મને કોઈ ટ્રીક ન આવડતી હોય તો મારે આ 4 સંખ્યાઓ વડે આ નીચેની બધી સંખ્યાઓ ભાંગવી પડે. બીજો મારી પાસે કોઈ રસ્તો નથી. પણ એની માટે મને 24નો ઘડિયો આવડતો હોવો જોઈએ તો થાય બરોબર. 15નો ઘડિયો આવડતો હોય તો થાય. તો આપણને ચાવી બનાવતા મેં તમને શીખવાડીશ. કોઈ પણ સંખ્યાની ચાવી કઈ રીતે બને. તો હું 10ની ચાવી બનાવું બરોબર. તો 10ની ચાવી તો આપણી પાસે છે જ, ક્યાં બનાવવાની? સમજાણું? 10ની ચાવી તો આપણી પાસે છે જ. 15ની ચાવી આપણે બનાવવી પડે. 5 તેરી 15 થાય. અને 5 અને 3 પરસ્પર એકબીજાથી ભંગાતા નથી. કેમ કે 3 થી 5 નો ભંગાય અને 5 થી 3 નો ભંગાય. એટલે 15ની ચાવી બની ગઈ. 24ની ચાવી 3 8 અથવા તો 8 તેરી 24. અને 3 અને 8 પરસ્પર ભાંગી શકાય? ના ભાંગી શકાય. એટલે 24ની ચાવી બની ગઈ. 30ની ચાવી બનાવો. 6 પંચા 30 કરો તોય ચાલે અને 10 તેરી 30 કરો તોય ચાલે. સમજાણું? જો તમને 6 પંચા 30 કરો તો પણ ચાલે અને 10 તેરી 30 કરો તો પણ ચાલે. કેમ કે 6 પંચા 30 લ્યો તો પણ ચાલે. કેમ કે પરસ્પર આ બંને પણ એકબીજાથી ભંગાતા નથી. અને 10 તેરી 30 લ્યો તો પણ ચાલે. કેમ કે એ બંને પણ પરસ્પર એકબીજાથી ભાંગી શકાતા નથી. હવે આપણી ચાવી બની ગઈ બરોબર. એટલે કોઈ સંખ્યાને જો 5 થી અને 3 થી, એટલે કે કોઈ સંખ્યામાં 5 અને 3 બંનેની ચાવી લાગે તો સમજવાનું કે 15 થી નિશેષ ભાંગી શકાશે. એવું થાય. કોઈ સંખ્યાને 3 અને 8 બંનેની ચાવી જેમાં લાગે તો સમજવાનું કે એ સંખ્યાને 24 વડે ભાંગી શકાય. એવી જ રીતે કોઈ સંખ્યામાં 3 અને 10 બંનેની ચાવી લાગે તો એ સંખ્યાને 30 વડે ભાંગી શકાય બરોબર. તો હવે જોઈએ આપણી પાસે કેટલી સંખ્યાઓ છે? 90, 100, 120 અને 240. હવે પેલા 10ની ચાવી આપણે લઈ. કેમ કે આ બધામાં 4 સરળ કોણ છે? 10 છે બરોબર. 10ની ચાવીથી શરૂઆત કરીએ બરોબર. હવે જો 10ની ચાવી 90 માં લાગે, 100 માં લાગે, 120 માં લાગે, 240 માં લાગે. હવે કઈ રીતે લાગે એની બધી ચર્ચા આપણે કરી છે એકવાર બરોબર. અને જો હજી ન આવડ્યું હોય તો આપણો વિડીયો છે જ, એ જોઈ લેજો એટલે આવડી જાય. પછી હવે 10ની તો બધામાં લાગે છે. હવે લેવાની છે 15. હવે 15 વાળે મારે ભાંગવું હોય બરોબર છે. જો 15નો ઘડિયો આવડતો હોય તો થાય, નકર ચાવીથી કરો. હવે 5ની ચાવી જોવો, ચારેયમાં લાગે છે. 5ની ચારેયમાં લાગશે. હવે 3નું જોવો, 3 શેમાં લાગશે? 90માં લાગશે. 100માં નહીં લાગે. 120માં લાગશે. 240માં
લાગશે, હા, લાગશે, કેમ કે 2 ને 4 6 થાય. 3 થાય તો થાય ને. એનો મતલબ કે 5 અને 3 ની બંનેની એક સાથે ચાવી આ 3 માં લાગી, 100 માં લાગી નહીં. નહીં. એટલે 100 ઓપ્શન તો આવવાની સંભાવના જ નથી, કેમ કે એ 15 વડે ભાંગી શકાવાનો નથી. પછી 24 નો વારો લ્યો, તો 3 ની ચાવી, તો કે 3 ની તો આપણે એકવાર જોઈ લીધી, આ 3 એ 3 માં લાગી ગઈ છે. 8 નો. હવે વારો લ્યો 8 નો. હવે 8 વડે તમે 90 ને ભાંગી શકો? 3 અંક જોવાને ન લાગે. 3 અંક જોવા પડે ને 8 માં, આ તો એક જ પણ અહીંયા તો 2 જ અંક છે 90, હા. બરોબર? એટલે 8 વડે તમારે સીધું ભાંગવું જ પડે, અને 90 ને તમે 8 વડે ભાંગો તો ભાંગી શકાશે નહીં. તમારે એવું હોય તો એકવાર તમે જોઈ જુઓ અને ભાગાકાર કરી શકો, બરોબર? પણ કરશો એટલે ભાગ ચાલશે નહીં, કેમ કે શેષ શૂન્ય વધવાનું નથી, એટલે 90 આવે નહીં. 120 ને તમે 8 વડે ભાંગો તો ભાંગી શકાશે? 120 ને 8 વડે નહીં. ભાંગી શકાય ને? 120 8 8 એક 8, કેટલા વધ્યા? 8 પંચા 40. કેમ કે 15 નો ઘડિયો આવડતો હોય તો ખબર પડે, 15 અઠ્ઠા 40 થાય, ભલા 15 અઠ્ઠા 120 થાય. એટલે 8 ની ચાવી આમાં લાગી અને 3 ની પણ આમાં લાગી. હવે 8 ની 240 માં લાગે છે, એટલે કે 8 વડે 240 ને ભાંગી શકાય. 8 તેરી 24, 0 0, ઉપરથી ઉતાર્યું શૂન્ય, એટલે ઉપર એક શૂન્ય મૂકવું પડે. તો 8 ની ચાવી આમાં પણ લાગી ને આમાં પણ લાગી, બંનેમાં લાગે છે. હવે 30 નો વારો, કેમ કે જો 24 વડે તમે 120 ને ભાંગી શકશો અને 240 ને ભાંગી શકશો. 15 વડે તમે 120 ને ભાંગી શકશો, 240 ને પણ ભાંગી શકશો. એવી રીતે 10 ને વડે પણ તમે આ બંને સંખ્યાઓને ભાંગી શકશો. હવે 30 નો વારો, 3 ની ચાવી તો આ બંનેમાં લાગે જ છે, આપણે પહેલા જોઈ લીધું, અને 10 ની ચાવી પણ આ બંનેમાં લાગશે, લાગે જ છે ને, પહેલા પણ જોઈ લીધું. હવે જવાબ તો ભાઈ 2 આવ્યા, નાનામાં નાની થઈ છે. પણ આપણને સવાલમાં શું પૂછ્યું છે? નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા લેવાની છે. તો આ બંનેમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 120. એટલે જવાબ કેટલો આવશે? 120. એટલે કયા ટીક મારવાના? સી ટીક મારવાનું. અહીંયા જે આ છે, બરોબર, અને આવી રીતે ઘૂંટી દેવાનું સી ને, મસ્ત બહાર ના જાય એવી રીતે. રેડી? આવડે? બરોબર, સરળ છે દાખલા. પછીનો પ્રશ્ન, 3 અંકોની મોટામાં મોટી સંખ્યા કે જે 8, 10 તથા 12 થી પૂર્ણતઃ ભાંગી શકાય. પૂર્ણતઃ ભાંગી શકાય એનો પણ મતલબ શું થાય? નિશેષ ભાંગી શકાય, અથવા શેષ શૂન્ય વધવી જોઈએ. બધાનો મતલબ એક જ થાય હો. આ યાદ રાખજો, પૂર્ણતઃ ભાંગી શકાય કે તોય મતલબ નિશેષ થાય, બરોબર, અથવા શેષ શૂન્ય વધવી જોઈએ એવું કહે તો મતલબ શું થાય? નિશેષ થાય. સમજાય છે? એટલે પહેલું તો કામ છે કે ભાઈ આપણને રકમ સમજતા આવડવી જોઈએ, બરોબર. હવે 3 અંકોની લેવાની છે, તો ઓપ્શનમાં જુઓ, 4 એ 4 3 અંકોની જ છે કે નહીં? લેવાની કઈ છે? મોટામાં મોટી સંખ્યા કે જેને 8 વડે પણ ભાંગી શકું, 10 વડે પણ ભાંગી શકું અને 12 વડે પણ ભાંગી શકું, પૂર્ણતઃ, એટલે કે નિશેષ ભાંગી શકું. એનો મતલબ ચોખ્ખો નથી દેખાતો કે જેમાં 8, 10 અને 12 ત્રણે ત્રણની ચાવી લાગે, એ સંખ્યાને આપણે ત્રણે ત્રણ વડે નિશેષ ભાંગી શકશું. મતલબ એવો ન થાય? થાય ને, કે ત્રણેયની ચાવી જે સંખ્યામાં લાગશે એ સંખ્યાને આપણે ત્રણેય વડે નિશેષ ન ભાંગી શકીએ, પૂર્ણતઃ રીતે ન ભાંગી શકીએ. હવે આમાં તો કાંઈ ચાવી બનાવવાની જરૂર નથી, કેમ કે ત્રણે ત્રણની ચાવી આપણી પાસે છે. તો હવે આપણે લખી નાખીએ આપણી જે રકમ છે. 960, બરોબર. સરળ કઈ છે ત્રણેયમાંથી? 10 ની, તો પેલા ઈ લાગુ કરવાની. 10 ની આમાં લાગશે, આમાં લાગશે, આમાં નહીં લાગે, આમાં લાગશે.
હવે વારો લેવાનો 12નો, કેમ કે 12 થોડુંક સરળ છે કે જેમાં 3 અને 4 બંનેની ચાવી લાગે તેને 12 વડે ભાંગી શકાય. તો 3ની ચાવી આમાં લાગે, આમાં લાગશે, આમાંય લાગશે. હા લાગશે. 6 ને 9 કેટલા થાય? 18 થાય. ઓલા 6 ને 9 કેટલા થાય? 15 થાય એટલે લાગશે. આમાંય લાગશે. 9 ને 9 18. હવે 4ની જુઓ, એક વસ્તુ યાદ રાખજો કે આપણે ચાવીમાં જે 4માં કીધું હતું કે છેલ્લા 2 અંકો લેવાના, પણ જો છેલ્લા 2 અંકો શૂન્ય હોય ને ભાઈ તો પણ 4ની ચાવી લાગે. આ યાદ રાખજો, બરોબર? જો અહીંયા છેલ્લા 2 અંકો આપણે 4ની ચાવીમાં જોઈ છીએ કે નહીં, પણ છેલ્લા 2 અંકો જો શૂન્ય હોય ને તો પણ 4ની ચાવી લાગે. સમજાણું? એટલે 4ની આમાં લાગશે. 960માં છેલ્લે 60 છે, છેલ્લે 60 છે, આમાં લાગશે. 60 ને 4 વડે ભાંગો, નિશેષ ભાંગી શકાશે? કેમ નહીં? 15 ચોક 60 થાય, ભાંગી શકાય. એટલે આમાં પણ લાગે. હવે આમાં લગાડો 90. 4 વડે 90 ને ભાંગી શકાય? 4 વડે 4 દુ 8, 1 અને 0, 4 દુ 8, 2 શેષ વિધિ, ભાંગી શકાણું નહીં. એટલે આ જવાબ આવશે નહીં. એટલે કે 12 અને 10 વડે આ બંને સંખ્યાઓને ભાંગી શકાય. હવે વારો છે 8નો. 8 શું કહે છે? તો કે છેલ્લી 3 સંખ્યાઓ લેવાની, પણ આ તો છેલ્લી 3 જ છે, આખી સંખ્યાઓ જ 3 છે, એટલે 8 વડે આપણે ભાંગવું જ પડે. તો પેલા 900 ને ભાંગીએ 8 વડે. 8 1 8 0, બરાબર? 8 1 8 2, ઉપરથી ઉતાર્યું 0. 8 1 8 8 2 16, ભાંગી શકાણું નહીં. 4 શેષ વધી, એનો મતલબ કે 900 જવાબ આવશે નહીં. તો વધ્યો કયો? 960. તો જવાબ કયો આવશે? 960. આવી રીતે ઘૂંટી દેવાનું. સમજાણ? બરોબર? પછી છેલ્લે કોઈ સંખ્યા વધે ને તો પછી ન્યા કાંઈ ગણવા બેહાય નહીં. છેલ્લે જે ઓપ્શન વધ્યો એ આપણો જવાબ હોય. આવડી જાય દાખલા? હવે જે દાખલો છે એ થોડો કટપટો છે, એટલે ખાસ ધ્યાનથી સાંભળજો. કઈ મોટામાં મોટી સંખ્યા છે કે જેનાથી 270 અને 426 ને ભાંગવી તો દરેકમાં 6 શેષ વધે? બરોબર? કઈ મોટામાં મોટી સંખ્યા એટલે કે નીચે જે આપેલી છે એ 4 સંખ્યામાંથી મોટામાં મોટી સંખ્યા લેવાની, અને એ મોટામાં મોટી જે સંખ્યા છે એ સંખ્યા વડે કોને ભાંગવાનું? 270 અને 426 ને ભાંગવાનું. અને ભાંગ્યા પછી પણ દરેકમાં શેષ કેટલી વધવી જોઈએ? 6 વધવી જોઈએ. જો અહીંયા નિશેષની વાત નથી, નિશેષની વાત નથી, 6 શેષ વધવી જોઈએ એવું કહે છે. 6 શેષ વધવી જોઈએ એવું કહે છે. હવે જો હું તમને ભાંગાકારના જે પક્ષો છે એ તમને સમજાવું. એક્ઝામ્પલ તરીકે આપણે 8 વડે 240 ને ભાંગીએ. આઠ વડે 250 ને ભાંગીએ, બરોબર? હવે જો જે સંખ્યાને તમે ભાંગો છો ને એને ભાજ્ય કહેવાય. શું કહેવાય? આપણે કોને ભાંગી રહ્યા છીએ? 250 ને. તો એને શું કહેવાય ગણિતની ભાષામાં? ભાજ્ય કહેવાય. જે સંખ્યા વડે તમે ભાંગો છો, કઈ સંખ્યા વડે ભાંગો છો? 250 ને 8 વડે. એ 8 ને શું કહેવાય? ભાજક. શું કહેવાય? ભાજક કહેવાય. હવે 8 વડે હું 250 ને ભાંગું છું. 8 દુ 16, 8 તેરી 24, 0 1 માઇનસ કરો એટલે 0. 8 1 8, 8 દુ 16 વધી જાય એટલે 8 1 8. કેટલા વધ્યા? 2. ભાગાકાર કર્યા પછી નીચે ભાજક કરતા નાની સંખ્યા વધે તો તેને શું કહેવાય? શેષ. જો ભાગાકાર કર્યો ને તો છેલ્લે જો 2 વધ્યા, એ ભાજક કરતા કેવી છે? જુઓ
નાની છે કે મોટી છે? નાની. નાની. કેમ કે જો ભાજક કરતા નીચે નાની સંખ્યા વધે ને તો જ આપણે ભાગ ચલાવી શકીએ નહીં. તો જ્યારે ભાજ્યને તમે ભાજક વડે ભાંગો છો અને નીચે નાની સંખ્યા વધે છે કોના કરતા? ભાજક કરતા, તો એને કહેવાય શેષ. શું કહેવાય? શેષ. કેમ કે હવે આગળ ભાગ ચલાવવો શક્ય નથી. તો ભાગાકારના અંગો સમજાણા? હા. બરોબર. હવે જો હવે ભાગફળ કોને કહેવાય? તો કે ઉપર જે જવાબ આવ્યો, કેમ કે હવે આગળ ભાગાકાર ચાલે તેમ નથી, તો ઉપર આવ્યો ને જવાબ કહેવાય. ઉપર કેટલો જવાબ આવ્યો? 31. 31 ને શું કહેવાય? ભાગફળ. શું કહેવાય? ભાગફળ. ભાગફળ કહેવાય. તો ભાગાકારના અંગો સમજાણા? હા. ભાજક કોને કહેવાય? ભાજ્ય કોને કહેવાય? શેષ કોને કહેવાય? ભાગફળ કોને કહેવાય? બરોબર. હવે એક કન્સેપ્ટ સમજો. 250 ને મેં 8 વડે ભાગ્યા. બરોબર. 8 એકા 8 તેરી 24. શૂન્ય એક 8 એકા 8. કેટલા વધ્યા? 2 વધ્યા. હવે તમે એક વસ્તુ જુઓ કે 8 વડે મેં કોને ભાગ્યા? 250 ને ભાગ્યા. 8 વડે મેં 250 ને ભાગ્યા અને વધી કેટલી શેષ? 2 શેષ વધી. હવે જો 8 વડે મારે 250 ને ભાંગવા હોય, બરોબર છે, તો આ શેષ જે છે એટલે કે નિશેષ ભાંગવા હોય ને, તો આ શેષ જે છે ને એ મારે 250 માંથી બાદ કરવી પડે. કેવી કરવી પડે? બાદ કરવી પડે. જો 250 માંથી આ શેષને હું બાદ કરી દઉં ને, તો હું બરોબર બાદ કરી દઉં ને, તો જે સંખ્યા વધે ને એ સંખ્યાને હું 8 વડે નિશેષ ભાંગી શકું. ખ્યાલ પડ્યો? કેમ કે આમાં શેષ 2 વધે છે, એ શેષ આમાંથી બાદ કરી દઉં એટલે પછી જે સંખ્યા વધે એ સંખ્યાને હું 8 વડે નિશેષ ભાંગી શકું. તો 250 માંથી હું 2 બાદ કરું તો કેટલા વધશે? 248 વધે. કેટલા વધે? 248. હવે 248 ને હું 8 વડે ભાંગું. 8 તેરી 24. 0 0 ઉપરથી ઉઠાડ્યો 8. 8 એકા 8. 0 0 0 આવ્યું? ખ્યાલ પડ્યો? બરોબર. હવે જો અહીંયા જે રકમ છે એમાં આપણને એવું જ કહે છે કે 270 અને 246 ને ભાંગું છું ને, તો શેષ કેટલી વધે છે? 6 શેષ વધે છે કોઈ એક સંખ્યાથી. તો હું પહેલા કામ ન કરું, આ 6 જે શેષ વધે એ આ બેમાંથી બાદ કરી દઉં. આ બેમાંથી બાદ કરી દઉં, બરોબર. અને પછી જે સંખ્યાઓ વધશે એ સંખ્યાને હું આમાંથી કોઈ વડે ભાંગું તો જે સંખ્યા વડે પૂર્ણતઃ ભંગાઈ જાય એ મારો જવાબ નહીં હોય. હે? ખબર પડી? તો પેલા હું આ બધા વડે એક એક ભાંગીને શેષ કેટલી વધે છે એવું જોઉં, એની કરતા પેલા શેષ જે છે એનામાંથી બાદ ન કરી દઉં. બેયમાંથી પેલા શેષને બાદ કરી દઉં અને પછી તો કે પછી તો એવી સંખ્યા થઈ જાય, નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા થઈ જાય. અને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાશે એ આપણો જવાબ આવી જાય કે ન આવી જાય? આવી જાય ને? બરોબર. તો સૌથી પહેલા બાદ કરું. 270 માંથી 6 બાદ કરું તો કેટલા વધે? 264. 426 માંથી 6 બાદ કરું તો કેટલા વધે? 420. બરોબર. હવે આ 264 વધ્યા ને 420 વધ્યા. હવે 264 અને 420 ને હું આ 4 માંથી કોઈ પણ એક સંખ્યા વડે જો નિશેષ ભાંગી શકું બેયને, તો એ મારો જવાબ થઈ જાય. બરોબર. આપણે ટ્રાય કરીએ ભાંગવાની. બાર છે, 22 છે, 30 છે અને 36 છે. 12 ની ચાવી આપણને ખબર છે, 3 અને 4. 11 ની ચાવી આવડે? 11 અને 2. 30 ની આપણને આવડે છે, 10 અને 3. 36 ની 9 ચોક 36. જો આ બંને પણ એકબીજાના પરસ્પર વિભાજિત નથી તો બધાની ચાવી બની ગઈ. બની ગઈ ને? હવે આપણે કોને 270 ને લેવાના કે 264 ને લેવાના? 264 ને લેવાના. સમજાણું? 264 ને લેવાના. હવે જોઈએ 3 ની ચાવી 264 માં લાગે છે, જુઓ તો 6 4 10 ને 2 12 લાગશે.
420 માં 3 ની લાગશે, 4 ને 2 6, બરોબર. તો 3 ની લાગી, 4 ની લાગે છે. જુઓ તો છેલ્લા 2 અંકો લેવાના, 16 ચોક 64 અને 4 પંચા 20. 4 ની પણ બંનેમાં લાગે છે, બરોબર છે. 4 ની પણ બંનેમાં લાગે છે. પછી 30 લ્યો, બરોબર. એટલે જો 12 વડે 12 ની ચાવી બેયમાં લાગી. જો 3 ની પણ બંનેમાં લાગી અને 4 ની પણ બંનેમાં લાગી. એટલે કે 12 વડે આ બંને સંખ્યાને હું ભાંગી શકું, નિશેષ ભાંગી શકું છું ને. એટલે મારો જવાબ તો પહેલા વારમાં જ મળી ગયો મને એ જવાબ. હું આની વાત જ ધ્યાન દેતો હતો. બરોબર, જવાબ પહેલી વખતમાં મળી ગયો. એટલે હવે આની કોઈની કાંઈ જરૂર નથી, કેમ કે આપણે તો એવી સંખ્યા જોતી હતી શેષ બાદ કર્યા પછી કે જે સંખ્યા વડે આ બંનેને નિશેષ ભાંગી શકાય. કેમ કે શેષ તો મેં બાદ કરી દીધી, શેષ બાદ કરો એટલે પછી નિશેષ ભાંગી શકાતું હોય જ. સમજણ પડી? એટલે આવા પ્રકારના જ્યારે શેષ વધે એવા દાખલા આવે એને આવી રીતે આપણે ગણવાના થાય. સમજાય કન્સેપ્ટ આખો? પરફેક્ટ. પણ તમે એક વસ્તુ અહીં ભૂલી ગયા, તમને મોટામાં મોટી સંખ્યા કીધી છે. શું કીધું છે? મોટામાં મોટી સંખ્યા કીધી છે. ખબર પડી? આ વસ્તુ નથી કરવાની, એટલે મેં આ હાથે કરીને મેં ભૂલ કરી આમાં, કે જેનાથી તમને ખબર પડે કે કઈ ભૂલ નથી કરવાની. એટલે રકમને ખાસ જોવાની છે. રકમના તમને મોટામાં મોટી સંખ્યા કીધી એનો મતલબ કે બીજો પણ જવાબ હોય શકે. સમજાણું? એટલે હવે આપણે 12 તો આપણે આવી ગયા, હાલો. પણ હવે બીજી જે 3 છે એને આપણે ટ્રાય કરવી પડશે, કેમ કે કોઈ મોટી સંખ્યા હોય પણ શકે. તો આપણે 22 લઈ, 11 અને 2, તો 2 ની આ બંનેમાં લાગશે. જો બંનેમાં લાગશે, 2 ની લાગશે, બંનેમાં 4 છે ને 0 છે. પછી 11 ની નહીં લાગે. જો 2 આમાં લાગશે, આ 2 ને 4 6 થાય અને આ 6 0. આમાં નહીં લાગે, કેમ કે આ 4 ને 2 માં 2 કરો 2 વધે, એટલે 11 ની ન લાગી. એનો મતલબ કે 22 ની પણ લાગે નહીં. હવે 30 નો વારો. 10 ની બંનેમાં લાગે છે. જો 10 ની આમાં નહીં લાગે એટલે 30 નહીં લાગે. હવે 36 નો વારો, બરોબર. 36 નો વારો. 9 ની લાગે છે આમાં. હા, 6 4 10 ને 2 12 3, એટલે 9 ની લાગે નહીં, એટલે આ પણ જવાબ આવશે નહીં. તો હવે આનાથી મોટો કોઈ જવાબ નથી, એટલે જવાબ આવશે 12. સમજાણું? આ તો આપણે અનાયાસે 12 આવી ગયો, બરોબર. પણ જ્યારે આવું મોટામાં મોટી એવું કીધું હોય ને ત્યારે હંમેશા 2 જવાબ આવે ના આવે. સમજાણું? એટલે ત્યારે આપણે ગણવું પડે. ત્યારે આપણે એમને મારીને વૈયાવી તો પછી અઘરું થાય. હવે આવડી જાય ને? પ્રશ્ન નંબર 2. એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેનાથી 140, 170 અને 155 નો ભાગાકાર કરીએ તો દરેક વખતે કેટલી શેષ વધે? 5 શેષ વધે. કે એવી મોટામાં મોટી સંખ્યા શોધવાની કીધી કે જેનાથી આપણે 140, 170 અને 155 નો ભાગાકાર કરી તો શેષ કેટલી વધવી જોઈએ? 5. આગળનો જે દાખલો હતો સેમ ટુ સેમ એવો દાખલો 2014 માં પણ પૂછાણો હતો. આપણને ખબર છે કે ભાઈ શેષનો મામલો આવે એટલે શું કરવાનું? પેલા જેને ભાંગવાની કીધી છે, કોને ભાંગવાની કીધી છે? 155 નો ભાગાકાર કીધો છે, બરોબર. તો જેને ભાંગવાનું કીધું છે એમાંથી પેલા શું કરો? બાદ કરો શેષ. અહીંયા કેટલી વધશે? 135, 150 અને 165, બરોબર.
હવે આ સંખ્યાઓ છે એ કેવી આવી ગઈ? શેષ વગરની આવી ગઈ. હવે આ ચારમાંથી જે સંખ્યા વડે આ ત્રણેયને નિશેષ ભાંગી શકાય એ જવાબ એનો થઈ જાય કે ન થઈ જાય? હે? તો હવે 45 નો ઘડિયો કોઈને આવડે છે ભાઈ? નહીં. 15 નો આવડતો હોય ને 12 નો આવડતો હોય, બરોબર? પણ આ સંખ્યા હોય મોટી છે પાછી, એટલે 12 નો ઘડિયો કરીને તમારે ભાગાકાર કરવો પડે. એટલે ભાઈ 9 5 આની ચાવી આપણને આવડે. 9 5 45, 10 તેરી 30, 3 5 પછી 3 5 15, 3 ચોક 12. તો હવે તો આપણને મળી ગઈ, બરાબર? હવે જો હવે 135 માં 9 ની ચાવી લગાવો, લાગશે? 9 લાગે ને? લાગે. પછી 5 ની ચાવી લાગશે એટલે 45 ની લાગી. પછી 10 ની લાગશે આમાં? નહીં લાગે એટલે લાગ્યું. બરોબર? 10 ની ચાવી 135 માં લાગી નહીં એટલે જવાબ 30 આવે નો આવે કોઈ દી. 10 ની ચાવી આમાં લાગશે, 10 ની ચાવી પછી આમાંય નહીં લાગે એટલે 30 નો તો વાત જ જાય. હવે 3 ની ચાવી જો આમાં લાગશે, કેમ કે સરવાળો 9 થતો હતો, 5 ની લાગશે એટલે 45 પણ 135 માં લાગે છે, 15 એ લાગે છે, બરોબર છે? પછી લેવાનો 12 ની જુઓ છેલ્લે કેટલા આવે છે? 35. 35 ને 4 વડે ભાંગી શકો? 35 ને 4 વડે ભાંગી શકાય? નો ભાંગી શકાય એટલે 12 પણ જવાબ આવે નહીં. તો વધ્યા કેટલા? 45 15, બરોબર? હવે 150 ને લો તો 5 ની ચાવી 150 માં લાગશે પણ 9 ની ચાવી 150 માં નહીં લાગે, કેમ કે 6 થાય એટલે 45 પણ જવાબ આવે નહીં. તો જવાબ કયો વધ્યો? 15, બરોબર? કેમ કે મોટામાં મોટી સંખ્યાનો તો અવકાશ જ ન મળ્યો, કેમ કે આ 3 તો એમને નીકળી ગઈ, એક વધી. હવે એનાથી જોઈ લો 135 માં બંનેની ચાવી લાગે છે, 3 અને 5 ની 150 માં લાગી જાય, બરોબર? આમાં લાગે છે 6 ને 5 11 ને 12, 3 ની આમાં લાગે ને 5 ની આમાં લાગી ગઈ એટલે 3 ને 15 વડે નિશેષ ભાંગી શકાય છે. અને નિશેષ ભાંગીને જો એમાં 5 5 5 3 એમ ઉમેરી દો એટલે છેલ્લે ત્રણેયની અંદર તમને 5 5 ની શેષ જોવા મળે. એટલે જવાબ કયો આવી ગયો આપણો? સી જવાબ આવી ગયો. આવડે? બરોબર? સરળ છે. તો ગયા વર્ષોની અંદર જે ચાવીઓના જેટલા પણ સવાલ પૂછાઈ ગયા એ બધા સવાલ આપણે જોઈ લીધા કે જે સવાલો ચાવી આધારિત હતા. હવે આપણે શીખવાનું છે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. સૌથી પહેલા વાત કરીએ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મૂળ સંખ્યાના નામે ઓળખવામાં આવે છે. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને કોઈ પણ સંખ્યા તમે લ્યો, એ સંખ્યાને કેવળ પોતાના વડે અને એક વડે જ ભાંગી શકાય, બરોબર? કોઈ સંખ્યા મેં લીધી, જેમ કે હું સંખ્યા લઉં છું 19. આ 19 ને કાં તો 19 વડે ભંગાવવું જોઈએ. 19 વડે 19 ને ભાંગો, ભંગાઈ જાય? નિશેષ ભંગાઈ જવું જોઈએ, ભંગાઈ જાય. અને એક વડે ભંગાવવું જોઈએ. એક વડે 19 ને ભાંગો. ચાવી આપણને આવડે છે, એક વડે કોઈ પણ સંખ્યાને ભાંગી શકાય. અન્ય કોઈ સંખ્યા વડે ન ભાંગી શકાવવું જોઈએ. હવે 19 અને 1 વડે બીજી કોઈ સંખ્યા વડે 19 જે છે એ ભંગાવવા જોઈએ નહીં. તો જુઓ 19 ને કોઈ વડે ભાંગી શકાશે અન્ય કોઈ પણ સંખ્યાઓ વડે? તમે ઘડિયા જુઓ તો બીજી રીતે જુઓ તો 19 કોઈના ઘડિયામાં આવે, જુઓ તો
19 કોઈના ઘડિયામાં આવતો નથી. એનો મતલબ કે 19 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે અથવા મૂળ સંખ્યા છે. સમજાણી વ્યાખ્યા? કોઈ પણ સંખ્યા હોય કાં તો એને તે સંખ્યા વડે જ ભાંગી શકો અને 1 વડે ભાંગી શકો. એ સિવાય અન્ય કોઈ સંખ્યા વડે તમે જો તે સંખ્યાને ન ભાંગી શકો તો લીધેલી સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા અથવા તો મૂળ સંખ્યા કહેવાય. સર સમજાણું? હવે આપણે 1 થી 100 માં જોવું છે. 1 થી 100 ની અંદર બરોબર કે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? કેમ કે જો 19 આપણે લીધી હતી તો એમાં આપણે 19 ને 1 જોઈ લીધો, બરોબર? આપણને ખબર પડી ગઈ કે 2 વડે ભંગાય છે. બીજા અન્ય વડે ભંગાય કે કેમ, તો એની માટે આપણે બધા જેટલા પણ ઘડિયા છે એ બધા જોવા પડે, વિચારવું પડે. સમજાણું? કે બીજા ઘડિયામાં આવે છે કે નથી આવતું, એ બધી માથાકૂટ કરવી પડે. પણ તરત ખબર પડી જાય એવું મળી જાય તો કામ થઈ જાય, બરોબર? તો 1 થી 100 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે લ્યો, બરોબર, તો એ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એ તમારે જો જાણવું હોય તો ખાલી આ 2 નિયમો લાગુ કરવાના. કેટલા નિયમો? 2 નિયમો. જો આ 2 નિયમો એમાં લાગુ પડી જાય તો સમજવાનું કે એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. 1 થી 100 ની વચ્ચેની જ લેવાની છે. એનથી મોટી હોય તો આ વ્યાખ્યા પ્રમાણે આપણે ચાલવું પડે, બરોબર? પણ 1 થી 100 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય તો એને આપણે આ 2 નિયમો વડે જાણી શકીએ કે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો આપણે જોઈએ નિયમો લાગુ કઈ રીતે કરાય. સૌથી પહેલા તો પહેલો નિયમ શું કહે છે? તો કે જે સંખ્યાની પાછળ 2, 4, 6, 8 કે 0 ન હોય, બરોબર, સંખ્યાની પાછળ 2, 4, 6, 8, 0 કે 5 ન હોવા જોઈએ. સંખ્યામાં જુઓ, છેલ્લો અંક જુઓ, છેલ્લો અંક 4 છે, આ તો આવી ગયો ભાઈ. આપણને શું કહે છે કે આ ન હોવું જોઈએ, તો પેલો નિયમ જ લાગુ પડ્યો નહીં. એટલે આ જે સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા નથી. બીજું લઈ 27. પેલો નિયમ લાગુ કરો તો કે સંખ્યાની પાછળ 2, 4, 6, 8, 0 કે 5 ન હોવું જોઈએ. સંખ્યાની પાછળ જુઓ છે? નથી. તો પેલો નિયમ લાગુ પડી ગયો. હવે જોવાનો બીજો નિયમ, તો કે તે સંખ્યામાં 3, 5, 7 કે 11 ની ચાવી ન લાગવી જોઈએ, બરોબર? સંખ્યાની અંદર 3, 5, 7 કે 11 ની ચાવી ન લાગવી જોઈએ. એટલે કે આ 4 સંખ્યાઓ વડે તેને નિશેષ ન ભાંગી શકાવવું જોઈએ. હવે આપણને ચાવી તો આવડે છે. હવે આની અંદર જુઓ, 3 ની ચાવી લાગશે, કેમ કે 7 ને 2 9 થાય, તો 3 ની ચાવી લાગી ગઈ, બરોબર? આ 4 માંથી એકેયની ચાવી ન લાગવી જોઈએ એવું કહે છે, તો 3 ની તો લાગી ગઈ. એનો મતલબ કે આ અવિભાજ્ય સંખ્યા નથી. હવે આપણે બીજી લઈ 29, બરોબર? પેલો નિયમ લગાડો. સંખ્યાની પાછળ, બરોબર, સંખ્યાની પાછળ આ 6 માંથી કોઈ પણ અંક ન હોવા જોઈએ. છે? નથી. 9 છે. પેલો નિયમ લાગુ. બીજો નિયમ શું કહે? તો કે આ 4 ની ચાવી ન લાગવી જોઈએ. 3 ની ચાવી લગાડો તો લાગે? કેમ કે 9 ને 2 11 થઈ ગયા, ન લાગે. 5 ની લાગશે? નહીં. 7 ની લાગશે? 7 ની ચાવી નથી, 7 વડે સીધું ભાંગવું પડે. તો 29 ને 7 વડે ભાંગો, ભાંગી શકો? 7 ના ઘડિયામાં 29 આવે? ન વધે, બરોબર? એટલે કે 29 માં 7 ની પણ ચાવી લાગશે નહીં. તો 3 ની, 5 ની, 7 ની ગઈ. હવે 11 ની લગાડો. 11 ની લાગે 29 માં? 11 વડે તમે 29 ને ભાંગી શકો?
11 વડે તમે 29 ને ભાંગી શકો? નો ભાંગી શકો ને, કેમ કે 11 ના ઘડિયામાં 29 થોડા આવે. એનો મતલબ કે 11 ની ચાવી પણ આમાં લાગી નહીં, એટલે 4 4 ની ચાવી આમાં લાગતી નથી, એટલે બીજો નિયમ પણ લાગુ થઈ ગયો. બંને નિયમ જો એક સાથે લાગુ થાય તો સમજવાનું કે ઈ સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે. બંને નિયમ લાગુ થવા જોઈએ. એક લાગુ થાય ને બીજો ન લાગે તો પણ એ અવિભાજ્ય કહેવાય નહીં. સમજાય છે? બીજી કોઈ સંખ્યા લ્યો, જેમ કે 75 લઈ, તો જોતા જ ખબર પડી જાય છેલ્લો અંક 5 છે. 5 હોવો જોઈએ નહીં, એટલે અવિભાજ્ય નથી. તો 1 થી 100 માં કોઈ પણ સંખ્યા આપી હોય તો હવે આપણને આવડી જાય તરત જ. આ બે જ નિયમો યાદ રાખો, આ બે જ નિયમો લગાડો એટલે તરત ખબર પડી જાય કે અવિભાજ્ય છે કે નહીં. બરોબર? બીજું કાંઈ જોવું પડે નહીં. પણ જો 100 ની ઉપરની કોઈ સંખ્યા હોય તો એમાં આપણે આ નિયમ જે વ્યાખ્યા છે એ પ્રમાણે ચાલવું પડે. આવડી જાય? હવે જોઈએ આગળ. બે એ એકમાત્ર બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે. બે જે છે ને બગડો, એ એકમાત્ર જ એવી સંખ્યા છે કે જે બેકી છે તેમ છતાં કેવી છે? અવિભાજ્ય છે. કેવી છે? અવિભાજ્ય છે. બેકી હોવા છતાં પણ કેવી છે? અવિભાજ્ય છે. બાકી બે સિવાયની બધી બેકી અવિભાજ્ય સંખ્યામાં આવતી નથી. આ ધ્યાન રાખજો. બે સિવાયની કોઈ પણ બેકી સંખ્યા હોય એ અવિભાજ્યમાં આવે નહીં. હું એમ કહું 24 આવે નહીં, 28 આવે, 428 આવે, 520 આવે. 520 અવિભાજ્ય કહેવાય? નો કહેવાય, કેમ કે 520 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. બરોબર? બેકી સંખ્યા જોતા તો આપણને આવડે છે. અને જો ન આવડતું હોય તો આગળનો લેક્ચર આપણે લીધેલો છે, એમાં જોઈ લો. સમજાણું? તો બે સિવાયની કોઈ પણ બેકી સંખ્યા આપણી સામે હોય તો એ અવિભાજ્યમાં આવે નહીં. તો એક આ નિયમ યાદ રાખવાનો છે. હવે 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ તમારે યાદ રાખવી પડશે. બરાબર? અને સરળતાથી યાદ રહી જાય એવી છે, કેમ કે ગણતરીમાં, સવાલોમાં તમે ઝડપથી એ સંખ્યાઓનો ઉપયોગ કરી શકો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો કઈ આવશે? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો 2. હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? હવે વિભાજ્ય સંખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે? સંયુક્ત સંખ્યાના નામે ઓળખવામાં આવે છે. તો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેને અવિભાજ્ય ન કહેવાય એ કેવી હોય? વિભાજ્ય. સિમ્પલ વસ્તુ. બરોબર? જે અવિભાજ્ય ન હોય એને કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. બરોબર? અને વ્યાખ્યા જોવી હોય તો જે સંખ્યાને પોતાના વડે ભાંગી શકો, એક વડે ભાંગી શકો અને અન્ય કોઈ સંખ્યા વડે પણ ભાંગી શકો તો એને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. બરોબર? અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. ખ્યાલ પડ્યો? હવે હું શરૂઆતથી કરું તો 0 ઈ અવિભાજ્ય કહેવાય કે વિભાજ્ય કહેવાય? 0 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. 1 છે ઈ 1 પણ વિભાજ્યમાં પણ ન આવે અને અવિભાજ્યમાં પણ ન આવે. બગડો ઈ શેમાં આવે? કેમાં આવે? અવિભાજ્યમાં. તગડો અવિભાજ્યમાં જ આવે. ચોગડો વિભાજ્યમાં આવે. કેમ કે આમને મેં ખબર પડે કે બે સિવાયની બધી બેકી કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. તો આવડી જાય આપણને. આ વસ્તુ યાદ રાખજો કે 0 અને 1 એ મૂળ પણ નથી અને સંયુક્ત પણ નથી. બરાબર?
હવે એનો સૌથી પહેલો પ્રશ્ન, આ છેલ્લા વર્ષોમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? પ્રથમ કીધી, પ્રથમ એટલે શરૂઆતની 4 જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો શું કરવાનો કીધો? સરવાળો. તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? 2, બરોબર. 3. કઈ? તો કે જો આપણને ઓલી 1 થી 50 ની અવિભાજ્ય સંખ્યાઓ આવડતી હોય ને તો તરત થાય, બરોબર. નકર ગોતવી પડે. તો આપણે જો યાદ રાખી લો તો ખબર પડી જાય કે 2, 3, 5, 7 થઈ ગઈ 4. પ્રથમ 4. કેમ કે શરૂઆત તો ક્યાંથી કરવાની થઈ? શૂન્યથી. શૂન્યની 1 તો અવિભાજ્યમાં આવતા નથી. હવે એનો શું કરવાનો કીધો? સરવાળો. કરો સરવાળો. કેટલો આવશે? 17 આવે. એટલે જવાબ આવશે ડી. આવડી જાય. પછીનો સવાલ, નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? નીચે જે જૂથ આપેલા છે 4, બરોબર, એ જૂથમાં સૌથી વધુ અવિભાજ્ય સંખ્યાઓ શેમાં આવેલી છે? સૌથી પહેલું જૂથ છે 91 થી 100 નું. હવે 91 થી 100 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય છે? હવે જો એક વસ્તુ યાદ રાખજો, કયા જૂથમાં સૌથી વધુ આવી છે, બરોબર? તો 91 અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? 91 અવિભાજ્ય છે. હા. હવે 1 થી 100 માં તો આપણને ખબર છે હું જોવાનું, હા. બરોબર. જો છેલ્લો અંક 1 છે, પહેલો નિયમ લાગુ. બીજો નિયમ તો કે 3 ની ચાવી લાગે છે આમાં? નો લાગે. 5 ની લાગે? નહીં. 7 થી 91 ને ભાંગી શકાય? નો ભાંગી શકો. પછી 11 વડે પણ 91 ને ભાંગી શકાય નહીં, એટલે 91 આવશે. 92 નહીં આવે કેમ કે બેકી છે. 93 આવશે. 94 નહીં આવે, બેકી છે. 95 નહીં આવે કેમ કે છેલ્લો અંક 5 છે. 96 નહીં આવે, બેકી છે. 97 આવશે. 97 આવશે, બરોબર. પછી 98 નહીં આવે, બેકી છે. 99 નહીં આવે કેમ કે 11 થી ભાંગી શકાય. અને 100 નહીં આવે કેમ કે 100 બેકી છે. એટલે 3 મળી આપણને. કેટલી મળી? 3. આ જૂથમાં આપણને કેટલી મળી? 3. પછી 71 થી 80 ની વચ્ચે જુઓ. 71 આવશે. 72 બેકી નહીં આવે. 73 આવશે. 74 બેકી નહીં આવે. 75 નહીં આવે. 76 નહીં આવે. 77 નહીં આવે. 78 બેકી છે. પછી 79 આવશે. આવશે? 19 થાય. હે 79 આવશે. કેટલા થાય? 16 થાય એટલે 7 થાય. એટલે 79 નો આવે. અને 80 બેકી છે એટલે કેટલી મળી? 3 મળી. જો આ ઝડપથી હું કેમ કહી શકું છું? કારણ કે મને ચાવી બધી મોઢે છે, બરોબર. અને મને એક બીજો નિયમ એ ખબર છે કે બેકી સંખ્યા 2 સિવાયની કોઈ દી અવિભાજ્ય હોય નહીં, બરોબર. એટલે આ વસ્તુ જેટલી ઝડપથી તમે લગાડી શકશો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે. પછી 41 થી 50 ની વચ્ચે જુઓ. 41 આવશે, 43 આવશે, 47 આવશે. કેમ કે 41 થી 50 ની તો આપણને મોઢે છે એટલે તરત થઈ ગયું. 11 થી 20 માં જુઓ. 11 આવશે, 13 આવશે, 17 આવશે અને 19 આવશે. જો આમાં 3 અને આમાં કેટલી આવી? 4. તો સૌથી વધુ મૂળ સંખ્યાઓ કઈ જૂથમાં છે? 11 થી 20 માં. એટલે જવાબ આવશે ડી. આવડે? બરોબર. આવી રીતે ગણવાનું છે. પછી કીધું 11 અને 50 ની વચ્ચે કુલ કેટલી મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? પ્રશ્ન જુઓ તમે. આ પૂછાઈ ગયેલો સવાલ. શું કહે છે? 11 અને 50 ની વચ્ચે કીધું છે. કુલ કેટલી શું આવેલી છે? મૂળ સંખ્યાઓ, બરોબર. તો 11 થી 50 ની વચ્ચે જુઓ. એક તો 11, પછી 13, 17, 19, 23, 29, 31, 31, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140
37, 41, 43, 47. બરોબર. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, તમને વચ્ચે કીધું. શું કીધું છે? વચ્ચે. અને જ્યારે પણ રકમમાં કોઈ સંખ્યાની વચ્ચે એવું કીધું હોય ને, ત્યારે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા લેવાની નહીં. એ હોય તેમ છતાં પણ તેનો ઉપયોગ થશે નહીં, એની ગણતરી થશે નહીં. ક્યારે? જ્યારે વચ્ચે એવું કીધું હોય ત્યારે. ક્યારે કીધું હોય? વચ્ચે એવું કીધું હોય ત્યારે. બરોબર. આની જગ્યાએ સુધીની કીધી હોત ને, સુધીની, તો પહેલી અને છેલ્લી બંને ગણતરીમાં લે તો લેવી પડે. પણ વચ્ચે કીધું એટલે ગણતરીમાં આવે નહીં. બરોબર. એટલે 11 નો ગણતરી થશે નહીં થાય. અને 50 તો અવિભાજ્યમાં આવતી નથી, એટલે એ તો એમને નથી લેવાની. તો કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 થઈ. તો જવાબ કયો આવશે? બી. તો 11 થી 50 ની વચ્ચે કેટલી મૂળ સંખ્યાઓ આવે? 10 સંખ્યાઓ આવે. આવી રીતે તમારે જે આવશે, બરોબર, તમને ઓએમઆર શીટ આપશે એ તમારે ઘૂંટી નાખવાની. આવડી જાય. એની પછીનો પ્રશ્ન. નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો બધી સંખ્યાઓ 1 થી 100 ની વચ્ચેની છે કે નહીં? બરોબર. એટલે આપણે બે જ નિયમો લગાડવાના, લાગી જાય ઈ આપણો જવાબ. 81 જુઓ, પહેલો નિયમ લાગી ગયો. બીજો નિયમ લગાડો તો 3 ની ચાવી હાલશે? હાલશે. જો 81 માં 3 ની ચાવી હાલે, એટલે આ જવાબ આવે નહીં. પછી 83 માં પહેલો નિયમ લાગી ગયો. બીજો નિયમ જે છે એ લગાડો. 8 ને 3 કેટલા થાય? 11. એટલે 3 ની ચાવી નો લાગે, 5 ની નહીં લાગે. 7 વડે 83 ને ભાગી શકો? નહીં ભાગી શકો. 11 વડે નો ભાગી શકાય. બરોબર. એટલે 83 માં બંને નિયમો લાગી ગયા. 85 માં પહેલો નિયમ નથી લાગતો, એટલે એ આવે નહીં. અને 87 માં તમે જુઓ, 87 માં 8 ને 7 કેટલા થાય? 16 થાય. 3 ની નહીં લાગે, 5 ની નહીં લાગે, 7 ની લાગશે? 7 એકા 7, 17, એ નહીં લાગે. 11 ની લાગશે? નહીં લાગે. તો બે જવાબ આવ્યા. પણ થાય એટલે 7 ને 7 14 ને 15, 5 ને 6 એટલે 3 નું 6 થઈ જાય, 3 ની ચાવી લાગી ગઈ. 87 માં 3 ની ચાવી લાગશે. 7 14 15 16 ન લાગવી જોઈએ ને, એ તો નો જ લાગી ને. 87 માં નથી લાગી, 83 માં નથી લાગતું. પેલો નિયમ 83 માં લાગુ પડી ગયો અને 87 માં લાગુ પડી ગયો, અને બીજો નિયમ 83 માં લાગુ પડી ગયો, 87 માં લાગુ પડી ગયો. બે માં જુઓ, 3 ની ચાવી આમાંય નથી લાગતી, કેમ કે 8 ને 3 11 થાય, અને આમાંય નથી લાગતી. 7 દુ 14 ને 1 15 લાગે 87 માં. અહીંયા 15 થાય સરવાળો, એમાં તો લાગી જ જાય. એટલે 6. આમાંય નહીં આવે. 81 તો આવી નહીં, તો વધી કઈ? 83 વધી. તો જવાબ કયો આવે? 83. સમજાણું? 83 જવાબ. બે જ નિયમ લગાડવાના હતા, અને બે નિયમ જો તમને પાકા ન હોય તો આગળ આપણે સમજાવ્યા. હજી એકવાર જોઈ લો, સમજી લો, પાકા કરી લો, મડો લગાડવા એટલે પાકું થઈ જાય. આ તો સૌથી સરળ સવાલ છે. નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર મૂળે છે અને સમ સંખ્યા પણ છે? 2. હજી આગળ આપણે વાત કરી. નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે? હા, તો 3 તો આપણને ખબર જ છે, 5 ખબર છે, 7 ખબર છે, તો બધી કઈ 9. 1 થી 50 ની મોઢે હોય એટલે તરત જવાબ આનો આવી જાય. નીચેના પૈકી કઈ સંખ્યા વિભાજ્ય અને વિષમ સંખ્યા છે? કેવી? વિષમ છે એટલે કે એકી સંખ્યા પણ છે અને સાથે સાથે વિભાજ્ય સંખ્યા પણ છે. તો આપણને પૂછી છે કઈ? એકી.
એકી પૂછી છે એટલે જવાબમાં બેકી સંખ્યા હોય તો ક્યારે આવવાની નથી. પૂછી એકી તો બેકી આવે કોઈ દી ન આવે. એટલે 72 તો ક્યારેય જવાબમાં આવે નહીં. હવે 27 ને 97 જો 1 થી 100 ની વચ્ચેના જ છે. મળો નિયમ લગાડવા. જે અવિભાજ્ય હશે એ વિભાજ્ય હશે નહીં. તો 17 જે છે એ તો આપણને ખબર છે 1 થી 100 માં. આ તો વિભાજ્ય સંખ્યા નથી કેમ કે આ તો અવિભાજ્યમાં આવે એટલે આ નહીં આવે. બરોબર. 97 એ આપણને ખબર છે. 97 ખબર છે? નથી ખબર કેમ કે આપણને 1 થી 50 ની આવડે છે. તો 97 માં નિયમ લગાડો. પહેલો નિયમ લાગુ, બીજો નિયમ લગાડો. 3 ની ચાવી લાગે? 3 ની નહીં લાગે, 5 ની નહીં લાગે, 7 વડે ભાંગવો નહીં ભંગાય અને 11 ની પણ ચાવી આમાં લાગે નહીં કેમ કે 11 વડે 97 ભંગાય નહીં. તો જવાબ આવે સી 27. એક સંખ્યામાંથી એના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે તો પરિણામે પ્રાપ્ત સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય હશે? જો સમજો કોઈ સંખ્યા છે એ સંખ્યામાંથી આપણે એક પછી એક લઈ. કોઈ સંખ્યા છે, કોઈ એક સંખ્યા, કઈ સંખ્યા છે એ આપણને ખબર નથી. તો હું કોઈ પણ સંખ્યા લઈ લઉં, જેમ કે 43 લઉં છું. બરાબર. એ સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો એટલે કે આ જે સંખ્યા છે એના અંકો કયા કયા કહેવાય? 4 ને 3. એનો શું કરવાનો કીધો? સરવાળો. કેટલો આવ્યો સરવાળો? 7. એ સરવાળો બાદ કરવામાં આવે. શું કરવામાં આવે? બાદ. શેમાંથી બાદ કરવાનો કીધો? સંખ્યામાંથી. તો 43 માંથી 7 બાદ કરો, કેટલા વધે? 13 માંથી 7 જાય તો 6 અને આને શેકીને 3, કેટલા આવ્યા? 36 કરવામાં આવે છે. પરિણામે પ્રાપ્ત સંખ્યા, પરિણામે પ્રાપ્ત કઈ સંખ્યા થઈ? 36 હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય હશે? તો આ નીચેનામાંથી જુઓ કઈ સંખ્યાથી વિભાજ્ય હશે? 5 વડે વિભાજ્ય છે? આ નહીં. 8 વડે વિભાજ્ય છે? 836 નો થાય. 8 વડે 36 નો ભંગાય. 8 વડે ભંગાય. 2 વડે ભંગાય. જો આ સગડો છે. અને 9 વડે ભંગાણું કે નહીં? બરોબર. તને 3 વડે ભંગાણું. તો બીજી કોઈ પણ બીજી અન્ય સંખ્યા લ્યો, જેમ કે 236 લઈ. બરોબર. 236 લ્યો. એના અંકોનો સરવાળો કરવાનો. કેટલો આવ્યો? 11. એને શેમાંથી બાદ કરવાનો? સંખ્યામાંથી. તો 236 માંથી 11 બાદ કરો. 200 કેટલા આવ્યા? 225 આવ્યા. બરોબર. હવે જે 225 આવ્યા છે, બરોબર, એને તમે જો 2 વડે ભાંગી શકો એટલે 2 નું કામ પૂરું થઈ ગયું. પછી 8 વડે ભાંગી શકો. 225 ને 8 વડે ભાંગો તો કેમ કે ચાવી કે છે એ પ્રમાણે 3 અંકો તો આપણી પાસે ઓલરેડી છે. ભાંગી જુઓ. 8 દુ 16, 8 તેરી 24, 8 દુ 16 બાદ કરો, કેટલા આવે? 16 છે ને? 4 ને 2 6. 6 જવાબ આવે. 22 માંથી 16 જાય એટલે નીચે કેટલા વધ્યા? 5. હવે 8 વડે 65 ભંગાય કેમ કે 88 64 થાય તો નીચે 1 શેષ વધી તોય. 8 વડે પણ 225 ને ભાંગી શકાય નહીં. હવે 9 વડે ભાંગવા હોય તો ચાવી લગાડો તો 5 ને 2 6, 6 ને 2 8 થયા. ઉભા રહ્યો, આમાં ભૂલ છે. 6 ને 3 9, 10 ને 11, 236 માઇનસ 11, 5 2 અને 2 225 છે. અંકોનો સરવાળો છે ને, તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. બાદ કર્યો, બરોબર. હવે એમાં 225
પાંચ ને 2 7 ને 2 9 થાય, 8 નો થાય. બરોબર જ છે. બરોબર. તો કેટલા થાય? 9 થાય. તો 9 વડે તો 9 ને ભાંગી શકાય કે નહીં? તો 9 ની ચાવી લાગી. જો 8 નો લાગ્યો, 5 નો લાગ્યો ને 2 નો લાગ્યો. છેલ્લે 36 માં 9 લાગ્યો અને 225 માં 9 લાગ્યો. એનો મતલબ કે આ દુનિયાની કોઈ પણ સંખ્યા લ્યો, ઈ સંખ્યામાંથી ઈ સંખ્યાના અંકોનો સરવાળો બાદ કરો અને જે સંખ્યા મળે ઈ સંખ્યાને તમે 9 વડે ભાંગી શકો ને ભાંગી શકો. તો જવાબ કેટલો આવશે? 9. બરોબર. હવે તમારે તમારી રીતે જો પ્રેક્ટિસ કરવી હોય તો તમે તમારી રીતે ઘરેથી પણ પ્રેક્ટિસ કરી શકો. કોઈ પણ અન્ય સંખ્યા લેવાની, એ સંખ્યામાંથી એના અંકોનો સરવાળો બાદ કરવાનો, જે સંખ્યા મળે એ 9 થી ભાંગી શકાય તેવી જશે. જોજો, સમજ પડી? આ પ્રકારનો જે સવાલ છે ને એ છેલ્લા ઘણા વર્ષોથી એક ધારો પૂછાય છે. 4 થી 5 ફેરો પૂછાઈ ગયો છે આ સવાલ. બરાબર. અને છેલ્લી લાસ્ટ જે એક્ઝામ ગઈ નવોદયની 2024ની, એમાં પણ આ સવાલ હતો. સમજાયું? એટલે આપણે આ સમજ્યા. પછી નીચેનામાંથી કયું કથન સાચું છે? કથન એટલે વાક્ય. કથન એટલે શું થાય? વાક્ય. સાચું છે એ જોવાનું છે. શૂન્ય એક વિષમ સંખ્યા છે. વિષમ એટલે એકી સંખ્યા. તો શૂન્ય એકી સંખ્યામાં આવે? ન આવે ભાઈ, આ ખોટી વિધાન છે. શૂન્ય એક સમ સંખ્યા છે. સમ એટલે બેકી. તો શૂન્ય બેકી સંખ્યામાં આવે? ન આવે. શૂન્ય એકી પણ નથી અને બેકી પણ નથી. શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે. હજી આગળ જ વાત કરી. શૂન્ય અવિભાજ્યમાં આવે? ન આવે. એટલે સી પણ ખોટું. તો છેલ્લે જવાબ શું હોય? ડી. તેમ છતાં આપણે વાંચી જોઈએ. શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી. તો આ વિધાન સાચું છે કે સાચી વાત છે? શૂન્ય વિષમ એટલે કે એકી સંખ્યા પણ નથી અને સમ બેકી સંખ્યા પણ નથી. તો વિધાન ડી સાચું છે. તો આવા કથનવાળા પણ પ્રશ્નો તમારે પૂછાય છે. બરાબર. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી છે પૂર્વગામી સંખ્યા કોને કહેવાય? કે કોઈ પણ સંખ્યાની આગળની સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યા. કોઈ પણ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા હું લઉં છું 78. હવે 78 ની આગળની સંખ્યા, આગળની એટલે કઈ થાય? 77. એને શું કહેવાય? એની પૂર્વગામી સંખ્યા કહેવાય. તો 78 ની પૂર્વગામી સંખ્યા કઈ થઈ? 77. આવડે? એવી જ રીતે 65 ની પૂર્વગામી સંખ્યા કઈ કહેવાય? 64. 35 ની કઈ કહેવાય? 34. લ્યો, સરળ. એવી જ રીતે અનુગામી સંખ્યા કોને કહેવાય? તો કે કોઈ પણ સંખ્યાની પાછળની સંખ્યાને તે સંખ્યાની અનુગામી સંખ્યા કહેવાય. તો 78 ની અનુગામી એટલે કઈ? એની પછીની. બરાબર. પાછળની એટલે પછીની અને આગળની એટલે પહેલાની. બરાબર. નો ખબર પડે તો આ યાદ રાખો. પૂર્વગામી એટલે પહેલાની સંખ્યા, અનુગામી એટલે પછીની સંખ્યા. 78 પછી કઈ આવે? 79. તો 78 ની અનુગામી કઈ કહેવાય? 79. 65 ની અનુગામી કઈ કહેવાય? 66. એવી રીતે 35 ની અનુગામી કઈ કહેવાય? 36. લ્યો, આવડે કે ન આવડે? બરોબર. પછી લઈ જોડમૂળ સંખ્યા કોને કહેવાય અને જોડ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જોડમૂળ સંખ્યા કોને કહેવાય અને જોડ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની અને એની વચ્ચે જો બેનો તફાવત હોય તો તે બંને સંખ્યા જોડમૂળ સંખ્યાઓ છે તેમ કહેવાય. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા આપણે લઈ, બરોબર? ક્રમિક યાદ રાખજો. કોઈ પણ બે ક્રમિક, હવે ક્રમિક હોય કે આમ તેમ હોય, બે નો તફાવત હોય તો જ કહેવાય. આપણે લઈ 2, 3, 5, 7, 11, 13, 19 વચ્ચે 17 આવી હતી. હવે જો 2 થી 3 વચ્ચે
કેટલાનો તફાવત છે? 1નો. 3 થી 5 વચ્ચે 2, 5 થી 7 વચ્ચે 2. એનો મતલબ કે 3 અને 5 છે એ કેવી સંખ્યાઓ કહેવાય? જોડમૂળ સંખ્યા અથવા તો જોડ અવિભાજ્ય સંખ્યા કહેવાય. એવી જ રીતે 5 અને 7 છે એ પણ જોડમૂળ અથવા જોડ અવિભાજ્ય કહેવાય. કેમ કે બે વચ્ચેનો તફાવત કેટલો છે? 2 છે. પણ 11 અને 13 વચ્ચે તફાવત કેટલો છે? અહીંયા 2 નો જ છે. એટલે 11 અને 13 પણ કેવી કહેવાય? જોડમૂળ અવિભાજ્ય કહેવાય. પણ 7 અને 11 વચ્ચે 4 નો છે. એટલે 7 અને 11 કહેવાય જોડમૂળ? નો કહેવાય. તો આવડે? પાછું 17 ને 19 કહેવાય. કેમ કે બે વચ્ચે તફાવત કેટલાનો છે? 2 નો છે. આવડી જાય? એક 1738 ની પૂર્વગામી સંખ્યા કઈ છે? 1738 છે. પૂર્વગામી એટલે કઈ થાય? પહેલાની. બરોબર. તો આમાં જુઓ, આ ચારેયમાંથી કઈ છે 1738 ની? 1737. તો કે 1738 પહેલા કઈ સંખ્યા આવે? 1738. અને જો કાંઈ નો આવડે ને કાંઈ, તો પૂર્વગામી હોય ને તો સંખ્યામાંથી એક બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? એક બાદ કરી દેવાનું. અને અનુગામી હોય ને તો સંખ્યામાં એક પ્લસ કરી દેવાનું. લ્યો, આવડી જાય? આગળ પાછળ નો આવડતું હોય તો આવું કરો. પૂર્વગામી હોય તો એક બાદ કરો અને અનુગામી હોય તો એક પ્લસ કરો. જો 839 છે. 39 ની અનુગામી હોય તો શું કરવાનું? પ્લસ 1. બરોબર. જો આગળ અને પાછળ નું આવડતું હોય, પછી ની આવડતું હોય તો સારામાં સારું. પણ જો એ ન આવડતું હોય તો પ્લસ 1 કરો તો 0 વધી પડી 1, 4 અને 8, 840. જવાબ કયો આવે? 840. તો આવડી જાય અનુગામી અને પૂર્વગામી સંખ્યાઓ શોધતા. પછી છે નીચેના પૈકી કઈ જોડમૂળ સંખ્યાઓ છે? હવે જોડમૂળ સંખ્યામાં શું હોય? તો કે બંને સંખ્યાઓ પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ અને એની વચ્ચે 2 નો ગેપ હોવો જોઈએ. જો 13 અને 15 2 નો ગેપ છે, પણ 15 છે એ અવિભાજ્ય સંખ્યામાં આવે? નો આવે. તો એ જવાબ નો આવે કોઈ દી. 13 અને 75 કોઈ દી અવિભાજ્યમાં આવે? આપણા નિયમો જોવો ને તોય ખબર પડી જાય. એટલે આ જાય. પછી 29 અને 31 છે. હવે એની વચ્ચે કેટલા? 2 નો ગેપ છે. બરોબર. 69 અને 71 ની વચ્ચે 2 નો ગેપ છે. હવે 29 અને 31 માં જુઓ, આપણા નિયમો લગાડો. જો બેયમાં પેલો નિયમ લાગે છે, બીજો નિયમ લગાડો. 3 ની ચાવી બેયમાં નહીં લાગે, 5 ની નહીં લાગે, 7 ની નહીં લાગે. 7 ની લાગશે? નહીં લાગે. 31 માં 7 ની લગાડો તો 7 ના ઘડિયામાં 31 આવે નહીં. 29 નો આવે. 11 ની નો લાગે. એટલે બી જવાબ આવી શકે. પણ 69 જુઓ, 69 માં 3 ની ચાવી લાગી જાય. લાગશે? કેમ કે 15 થાય. એટલે 69 છે એ વિભાજ્ય સંખ્યા કહેવાય ને? અવિભાજ્ય કહેવાય નહીં. આપણે તો બે અવિભાજ્ય જોઈએ અને પાછી બે ની વચ્ચે 2 નો તફાવત જોઈએ. તો જવાબ કયો આવે? બી. હવે જે સહમૂળ સંખ્યા છે ને એ આપણે લસા ગુસા વખતે જોઈશું, ત્યારે તમને વધારે સમજાશે. અને એનો આ જે સવાલ છે આપણે એ પણ તે જ વખતે જોઈશું. જો એ અને બી, જો અલ્પવિરામ છે અહીંયા, જો એ બી ની પૂર્વગામી સંખ્યા હોય. હવે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે જેની પાછળ નોની નુના આવે ને એને પહેલા લેવાનું. નોની નુના જેની પાછળ આવે ને એને પહેલા લેવાનું જ્યારે ધારવા વાળી પ્રશ્ન હોય ત્યારે. જો અહીંયા આપણને કોઈ સંખ્યા આપી છે, સીધું કહી દીધું એ
બી ની પૂર્વગામી સંખ્યા છે. હવે એ અને બી કઈ સંખ્યા છે એ આપણને ખબર નથી. તો જેની પાછળ ની હોય ને એને પહેલા લેવાનું. કોની પાછળ ની છે? બી ની. તો બી ની પાછળ ની છે તો બી લઈ લીધો. બી ની પૂર્વગામી સંખ્યા હોય કોણ હોય? એ. તો બી ની પૂર્વગામી આ બાજુ થાય કે આ બાજુ થાય? આ ડાબી છે ને આ જમણી છે. કઈ બાજુ થાય? ડાબી બાજુ. એટલે આ બાજુ આવશે. ખબર પડી? હોય તો a માઇનસ બી અને બી માઇનસ એ ની કિંમત કેટલી થાય? એટલે કે a માંથી બી બાદ કરો તો કેટલો જવાબ આવે અને બી માંથી એ બાદ કરો તો કેટલો જવાબ આવે, એવું આ રકમ કહે છે. બરોબર. હવે એ સંખ્યા કઈ છે, બી સંખ્યા કઈ છે આપણને ખબર નથી. એવા સમયે આપણે કોઈ પણ સંખ્યા ધારી લેવાની. બરોબર. હવે એ ધારો કે બી ધારો કાંઈ ફરક પડવા નથી, કેમ કે ખબર છે કે એ જે છે એ બી ની કેવી છે? પૂર્વગામી છે. એ ધારો કે બી ધારો. કયો? બોલો કઈ ધારો? બી ની 2 અને એ ની 1. બી ની 2 ધારો. કોઈ પણ એક ની પહેલા ધારવી પડે. બી ની 2 ધારી તો એની કેટલી થાય? એક જ થાય ને, કેમ કે એ સંખ્યા છે બી ની પૂર્વગામી છે. તો બી બરાબર હું 2 લઉં તો એની 2 ની પૂર્વગામી સંખ્યા કઈ થાય? એક જ થાય. એટલે એ બરાબર મારે એક જ લેવો પડે કે ન લેવો પડે? તો એની સંખ્યા આપણને મળી ગઈ 1 અને બી બરાબર કેટલા મળ્યા? 2. હવે શું કરવાનું? તો કે આપણને આ બે વસ્તુ કરવાની કીધી. એ માંથી બી બાદ કરો અને બી માંથી એ બાદ કરો. એને બે ની કિંમત શોધો. તો એ માંથી બી બાદ કરું. એ કેટલા છે? 1. એમાંથી કેટલા બાદ કરવાના? 2. હવે 1 માંથી 2 બાદ કરવાના કીધા. 1 માંથી 2 બાદ થાય? ન થાય. હવે જો એક વસ્તુ તમે હંમેશા ધ્યાન રાખજો. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જ્યારે પણ બાદ કરવાની કહે ને એટલે છેલ્લે જે જવાબ આવશે ને એ માઇનસમાં આવે. કેમાં આવે? માઇનસમાં આવે. એટલે જ્યારે મોટી સંખ્યામાં એક નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાનું કહે ને એટલે તફાવત લઈ લેવાનો. બેયનો શું લઈ લેવાનું? પહેલા તફાવત. બરોબર. બેયનો શું લઈ લેવાનો? તફાવત લઈ લેવાનો. તો તફાવત કેટલો આવે બેયનો? 1. તફાવત કોને કહેવાય, કઈ રીતે શોધાય એની આગળના વિડીયોમાં આપણે વાત કરી લીધેલી છે. બરોબર. તો જવાબ કેટલો આવ્યો? -1. ખબર પડી? શું કરવાનું? બીજી પ્રેક્ટિસ લઈએ. જેમ કે 3 માંથી 6 બાદ કરવાના થાય તો નાનીમાંથી મોટી બાદ કરવાની છે. તો પહેલા માઇનસ લખી નાખવાનું. પછી બેયનો તફાવત કેટલો આવે? 3. તો -3 જવાબ આવે. આવડી જાય. એવી જ રીતે 10 માંથી 25 બાદ કરવાના થાય તો પહેલા માઇનસ, પછી બેયનો તફાવત કેટલો આવે? 15. તો 10 માંથી 25 બાદ કરો તો જવાબ કેટલો આવે? -15. તો એવી રીતે a માઇનસ બી નો જવાબ કેટલો આવ્યો? -1. હવે b માઇનસ a લ્યો તો b બરાબર 2 અને a બરાબર 1. તો 2 માંથી 1 તો બાદ થાય કે ન થાય? તો જવાબ કેટલો આવ્યો? 1. તો a માઇનસ બી નો જવાબ કેટલો આવે છે? -1. તો જો અહીંયા -1 શેમાં છે? આમાં એકમાં જ છે. અને b માઇનસ 1 નો જવાબ કેટલો આવે છે? 1. તો આમાં છે. તો જવાબ કયો આવે? 1. ખબર પડી? તો a માઇનસ બી ની કિંમત કેટલી આવશે? -1. અને b માઇનસ એ ની કિંમત કેટલી આવશે? 1. તો એ કયા ઓપ્શનમાં આપેલું છે? a માં. તો જવાબ આવશે a. અને તમારે અહીંયા આવી રીતે એ ખૂટી નાખવાનો થાય. આવડી જાય. બરોબર. આ જે દાખલાઓ છે ને એ જોતા આપણને અઘરા લાગે પણ આ સૌથી સહેલા દાખલા હોય ધારવામાં. આવડી જાય ને? ચાલો.